કેવો? ઉગા બાપુનો પાળિયો એટલો પવિત્ર હતો ને, હા એની અંદર ગોપાળન સ્વામીએ દાદાની મૂર્તિ કંડારી મૂર્તિ બનાવી. હા હનુમાન દાદા જ્યારે પ્રતિષ્ઠા કરી ને, હા પ્રાણ પ્રતિષ્ઠા કરે ને, તેથી દાદાએ ગોપાળન સ્વામીએ હજારો માણસ દાદાને દાંત કઢાવ્યા. મૂર્તિ કે મૂર્તિ પથ્થરની. હા અત્યારે તમે જોવો ને દાદા મોઢું હા બહાર છે ને, દાંત જોઈ શકે તો તમે. ગોપાળન સ્વામી કરાવ્યું. એને હકાવવાના હતા, પણ પછી બધા સંતોએ ના પાડી કે તમે હકાવશો તો ગરડાનું માતમ નહીં રહે. પછી બધા ગરડા નહીં જાય, जलाने वाले थे, આયા આવશે. એટલી डर તાકાત गए ना, હતી. लोग डर गए ना ऐसे। ગોપાળન સ્વામીમાં એટલી તાકાત હતી, એટલો પવિત્ર. એવો ઇતિહાસ. એમ ગુસ્સો આવી ગયો આને, હનુમાનજીને ગુસ્સો આવી ગયો એમ દાંત બારે નહીં, આવી નહીં, ગયો તો ગોપાળન સ્વામી આપણી શક્તિથી દાદાને રાજી કરીને દાંત કઢાવ્યા મૂર્તિને. તમે અચ્છા. સમજી ગયા? ભક્તિથી એટલે હસતી બધાને મૂર્તિ બતાવ્યું એવું. કે આટલી શક્તિ છે, આમાં આટલું આ સત્ય છે. आप गुस्से वाले नहीं है, हंसने वाले હા પણ હસાવ્યા. અને અમારા દરબારો ત્યાં રહે છે ને, હા અમારે કાઠી દરબારે આપેલી છે જમીન. એટલી દરબારમાં તમે સમજો કે ન સમજો. ઓર અને પગમાં જે પડ્યા છે, પગમાં હનુમાનજીના પગમાં છે ને, હા એ કોણ છે? મૂર્તિમાં પગમાં પગ રાખીને ઊભા છે ને. એ તો પહેલેથી છે ને, ઓલું ભૂતને ને એવું રાખે એ નહીં. બાકી આ દાંત કઢાવ્યા ને, હા એ હજારો માણસ વસાલે દાંત કઢાવ્યા. ગોપાળન સ્વામી એટલા પવિત્ર હતા, એટલા ભક્તિવાન હતા. ये જ્યારે संतों का तो भगवान सुनते ही है। પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેથી બધાની વસાળે પહેલા નકર શું થાય, પ્રાણ પ્રતિષ્ઠા કરે ને અત્યારે એટલે મૂર્તિને કાચ હોય, હા એટલે કાચ ફૂટી જાય એટલે માની લેવાનું કે આમાં એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. અચ્છા પણ આને તો સ્વયંભૂ દાંત કઢાવ્યા. આપણે જેમ તમે દાંત કાઢો ને એમ દાદાએ દાંત કાઢ્યા. क्या बात। અને અમારા દરબારોને વચન આપ્યું હતું દાદાએ, અમારા જેટલા કાઠી દરબારો છે ને, હા તમે ગમે એ ધંધો કરશો ને તો ચાલશે, હું તમારો ભાઈ બની જઈશ. આ ગામમાં કીધું. હા ગામમાં જે દરબારોને જમીન આપેલી છે એ ઉગા બાપુના વચના છે. वही स्वामी ने। હા. હા એ એટલા પવિત્ર. કેટલા વર્ષ થયા હશે મંદિરને? ઘણા વર્ષ થયા હશે ને? મંદિરને ઘણા વર્ષ. પહેલા મંદિર સાદું હશે ને પહેલા તો? હા નાનું મંદિર હતું. નાનું હતું ને, અત્યારે આ ડેવલપ થયું ને એટલું. હા આ સ્વામિનારાયણ 50 વર્ષ 40 વર્ષ પહેલા, 40 કે 45 વર્ષ પહેલા અમારા ગામની અંદર રોકેટ એટલે ઘોડા ગાડી લઈને આવતા હતા. કાંઈ સગવડતા નથી. ઘોડા ગાડીમાં સમજો ને, હા ઘોડા ગાડી લઈને સંતો આવતા અચ્છા, કથા કરવા. હા, કાંઈ વાહન બાહન કાંઈ હતું કાંઈ નહીં. ના તો આ તો બરાબર. હા આ બધો વિશ્વાસ પછી જ. એટલું પવિત્ર છે. અને હનુમાનજીમાં તમે ફરવા આવો, તમે ઇન્કમ તમારા મનમાં જો એકવાર શ્રદ્ધા બેસી જાય, તમારું ગમે એવું કામ હોય ને એટલે 110% થાય. હવે ઘણો લોકોનો અનુભવ હા છે. તમને એમ લાગતું કે આ સત્ય નથી, પણ જો તમને શ્રદ્ધા હોય ને હનુમાન દાદા એ કરી બતાવે એવું છે.